ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે જૈવિક અણુના છેલ્લા લેક્ચરમાં આપણે ફ્રુક્ટોઝ વિશે વાત કરી હતી અને ત્યારબાદ એમિનો એસિડ સંયોજનો જે છે એની શરૂઆત કરી હતી પ્રોટીન સંયોજનોમાં. બરાબર, ચાલો તો આજે ડિટેલમાં આગળ વધીએ એમિનો એસિડ સંયોજનોમાં. સૌથી પહેલા તો એમિનો એસિડ સંયોજનો કહેવાય કોણ? તો જે કાર્બન ઉપર કાર્બન એક NH2 ધરાવતો હોય અને કાર્બોક્સિલિક એસિડ ધરાવતો હોય એવા સંયોજનોને એમિનો એસિડ સંયોજનો કહે છે. બરાબર, બે ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ, એક એમિનો એટલે કે NH2 અને બીજો કાર્બોક્સિલ એટલે કે COOH. NH2 અને COOH બંને આવેલા હોય એવા સંયોજનોને એમિનો એસિડ સંયોજનો કહે છે. બરાબર, ચાલો હવે એમાં સૌથી પહેલા આપણે એના પ્રકાર વિશે વાત કરીએ કે ભાઈ એમિનો એસિડ સંયોજનો કેવા કેવા પ્રકારના હોય. બરાબર, ચાલો તો કાર્બોક્સિલિક સમૂહના સંદર્ભમાં એમિનો સમૂહના સાપેક્ષ સ્થાનના આધારે એને આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા વગેરે જેવા નામમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બહુ સાદું સિમ્પલ કહું, કાર્બોક્સિલિક એસિડની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન, ટૂંકમાં કાર્બોક્સિલિક એસિડ જે જોડાયેલો છે એ આલ્ફા કાર્બન, એની બાજુમાં બીટા કાર્બન, એની બાજુમાં ગેમા કાર્બન, એની બાજુમાં ડેલ્ટા કાર્બન. ટૂંકમાં આલ્ફા કાર્બન ઉપર NH2 હોય તો એ આલ્ફા એમિનો એસિડ કહેવાય, બીટા કાર્બન ઉપર NH2 હોય તો બીટા એમિનો એસિડ કહેવાય, ગેમા કાર્બન ઉપર એમિનો એસિડ હોય તો ગેમા એમિનો એસિડ કહેવાય, ડેલ્ટા કાર્બન ઉપર એમિનો હોય NH2 તો એને ડેલ્ટા એમિનો એસિડ કહેવાય. આપણા સિલેબસમાં માત્ર ને માત્ર આલ્ફા એમિનો એસિડ જ છે. કેમ કે આપણે જે પ્રોટીન સંયોજનો ભણવાના છે એ પ્રોટીન સંયોજનોના જળ વિભાજનથી માત્ર એમિનો એસિડ મળે છે. કયું? આલ્ફા એમિનો એસિડ. અને બીજી વસ્તુ, એમિનો એસિડ બીજા ક્રિયાશીલ સમૂહ પણ ધરાવી શકે છે. આ બે ફરજિયાત. આના સિવાય બીજા કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો એમાં કઈ ખોટું છે નહીં, હોય એમાં કઈ વાંધો નહીં. બરાબર, ચાલો બધા એમિનો એસિડ સંયોજનો રૂઢિગત નામ ધરાવે છે. રૂઢિગત નામ એટલે એના પોતાના સામાન્ય નામ છે દરેક એમિનો એસિડ. બરાબર, અને એ નામ કેના આધારે પાડ્યા હતા? તો એ સંયોજનોના ગુણધર્મ અથવા તો એના સ્ત્રોતના આધારે એ નામ પડેલા છે. જેમ કે એક પ્રોટીન છે, એક એમિનો એસિડ છે ગ્લાયસિન. આ એક માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ખાસ યાદ રાખજો. ગ્લાયસિનનું નામ એના મીઠા સ્વાદના કારણે એને આપવામાં આવ્યું છે, કેમ કે ગ્લાયકોઝનું મતલબ થાય મીઠું, ગ્રીક શબ્દ છે ગ્લાયકોઝ. એની જેમ ટાયરોસિન, બીજું એમિનો એસિડ છે ટાયરોસિન, જે ચીઝમાંથી મળે છે. ટાયરોઝનું નામ ગ્રીકમાં થાય ચીઝ. બે એમિનો એસિડ કીધા, ગ્લાયસિન મીઠું છે એટલે, ટાયરોસિન ચીઝમાંથી મળે છે એટલા માટે. સ્ત્રોત અને ગુણધર્મ બે આવી ગયા. બરાબર, બીજી વસ્તુ, એમિનો એસિડ સંયોજનોની સંજ્ઞા બે પ્રકારની હોય, કાં તો એ ત્રિઅક્ષરી સંજ્ઞા હોય અથવા તો એને એક અક્ષરી સંજ્ઞાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એમિનો એસિડ સંયોજનો બે રીતે બતાવી શકો, કાં તો ત્રિઅક્ષરી સંયોજન તરીકે બતાવી શકો એને, અથવા તો તમે એનો માટે એક અક્ષરી લખી શકો. હમણાં આપણે એની ઉપર ડિટેલમાં વાત કરીએ, કોષ્ટક આખું આપ્યું છે. ચાલો જોવો, સૌથી પહેલા ગ્લાયસિન. ગ્લાયસિનમાં જો આટલું સામાન્ય NH2CH આટલું સામાન્ય, NH2CH સામાન્ય. R ની જગ્યાએ વસ્તુ બદલાવાની. ગ્લાયસિન એટલે કે CH2NH2COOH. ગ્લાયસિન નું અણુસૂત્ર શું થશે? અરે ભાઈ બહુ મોટું થઈ ગયું, CH2 એના ઉપર NH2 અને એના ઉપર આવશે COOH. આ ગ્લાયસિન નું અણુસૂત્ર આલ્ફા એમિનો એસિડ જ છે. બરાબર, ત્રિઅક્ષરી સંજ્ઞા GLY અને એક અક્ષરી સંજ્ઞા કેપિટલ G. ત્યાર પછી આવે છે એલેનાઇન.
La9 એટલે કે CH3CHNH2 આ જે આપણે CH2 લખેલું છે એ CH2 ની જગ્યાએ આવી જશે CH, બરાબર, અને એની સાથે જોડાશે CH3. ટૂંકમાં એક H કાઢીને CH3 લગાડી દીધું તો એ થઈ ગયું એની લાઈન, બરાબર. જોવો જોઈએ La9 CH3CHNH2 COOH ALA અને એક અક્ષરી સંજ્ઞા કેપિટલ A. પછી છે વેલિન. વેલિનમાં આઇસોપ્રોપાઇલ લગાડેલું છે, H ની જગ્યાએ આઇસોપ્રોપાઇલ આવશે એટલે હું આને હવે કોપી કરી લઉં. આટલો ભાગ કોમન અહીંયાથી, બરાબર, આટલો ભાગ કોમન આવશે. હવે આગળ કોણ આવી જશે? તો આગળ આવી જશે આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ એટલે CH અને એના ઉપર 2 CH3. આ પેલો CH3 અને આ બીજો. આ વેલિન નું અણુસૂત્ર થયું, બરાબર, વેલિન એમિનો એસિડ. ઓકે. વાલ ત્રિઅક્ષરી સંજ્ઞા કેપિટલ V એક અક્ષરી સંજ્ઞા, બરાબર. પછી લ્યુસીન. લ્યુસીન ની અંદર જોવો જોઈએ 1 2 3 કાર્બન સળંગ અને બીજા કાર્બન ઉપર પાછી શાખા છે, મતલબ ચાલો આ આપણે મૂળભૂત એમિનો એસિડ આલ્ફા લઈ લીધું, બરાબર. એના ઉપર એક CH2, એના ઉપર બીજો CH અને આ CH સાથે 2 CH3 અને ટોટલ 4 કાર્બન છે, બરાબર. આ થઈ ગયું લ્યુસીન, બરાબર. ગ્લાયસીન, La9, વેલિન, લ્યુસીન. લ્યુસીન માટે LEU ત્રિઅક્ષરી સંજ્ઞા અને ખાલી L એક અક્ષરી સંજ્ઞા. આ બધા યાદ રાખવાના છે કે શાખા R શું છે એ ખાસ યાદ રાખજો, બરાબર. ત્યાર પછી આઇસોલ્યુસીન, કેમ કે એમાં આઇસોબ્યુટાઇલ વાપરેલું છે, આઇસોલ્યુટીન. જોવો જોઈએ, હાલો આમાં ને આમાં તફાવત શું છે? ચાલો, આઇસોલ્યુસીન અને લ્યુસીનમાં તફાવત શું છે? તો પહેલા તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારજો. આ જે CH3 છે એ પહેલા કાર્બન ઉપર આવશે અહીંયા, બરાબર. અહીંયા તો CH2 છે એટલે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જરાક સુધારી નાખજો. ચાલો, એટલે ફરીથી આપણે આઇસોલ્યુસીન બનાવીએ. ચાલો, આની સાથે CH, એની સાથે એક CH3, બરાબર. દ્વિતીયક બ્યુટાઇલ છે આ CH2 અને એની ઉપર પાછું CH3. આઇસોલ્યુસીન. ખાલી લ્યુસીન હોય તો 2 CH3 પહેલા કાર્બન ઉપર આવી જશે અને આઇસોલ્યુસીન આવે તો ડાયરેક્ટ પહેલા કાર્બન ઉપર CH3, બરાબર. આઇસોલ્યુસીન ની ત્રિઅક્ષરી સંજ્ઞા ILE અને કેપિટલ I એની એક અક્ષરી સંજ્ઞા. પછી આવશે આર્જિનિન. આર્જિનિન જોવો જોઈએ, એનો આખો ક્રિયાશીલ સમૂહ અલગ છે. આર્જિનિન માટે જે ક્રિયાશીલ સમૂહ વપરાય છે એ આખો અલગ છે, જો, બરાબર. હા, સરસ, ચાલો કોપી થઈ ગયું. આપણે આર્જિનિનમાં આ વસ્તુ વાપરવાની થશે. એને હું અહીંયાથી જોડી દઉં એટલે આ થઈ ગયું આર્જિનિન, બરાબર. ક્લિયર? આ CH2 3 વાર છે એટલે અહીંયા 3 કાર્બન આવશે. એ 3 કાર્બન પાછો NH થી જોડાય છે, એ NH પાછો કાર્બન થી અને એ કાર્બન દ્વિબંધ થી NH અને નીચે NH2 થી. આર્જિનિન વિશિષ્ટ છે એટલે એને ખાસ યાદ રાખવાનું છે બધાએ.
આર્જિનિન એક વિશિષ્ટ એમિનો એસિડ છે જેમાં બીજા ક્રિયાશીલ સમૂહ આવેલા છે. આ ખાસ યાદ રાખજો કે આર તરીકે શું લીધું છે, બરાબર. ત્યાર પછી લાઇસિન. ચાલો, લાઇસિન છે એ સરળ છે. લાઇસિન એકદમ સરળ વસ્તુ છે. કેવી રીતે જોવો જોઈએ તો આપણે આ મૂળભૂત આપણી શ્રેણી લઈ લીધી, બરાબર. એ મૂળભૂત શ્રેણીમાં આપણે 4 કાર્બન જોડવાના છે. આ પહેલો કાર્બન CH2, ત્યાર પછી આ બીજો કાર્બન CH2, આ ત્રીજો કાર્બન CH2, આ ચોથો કાર્બન CH2 અને એની સાથે NH2. આ થઈ ગયું લાઇસિન. હવે લ્યુસીન અને લાઇસિન માં કન્ફ્યુઝ ના થતા. લ્યુસીન છે એ આઇસોબ્યુટાઇલ અને બ્યુટાઇલ ધરાવે છે, જ્યારે લાઇસિન છે એ આપણને 4 કાર્બન વાળો એમિનો ધરાવતો આર છે. જો જોઈ CH2 4 વાર છે. લાઇસિન અને લ્યુસીન માં એટલો તફાવત છે. મિક્સ ન કરતા લાઇસિન LYS સંજ્ઞા થશે અને લ્યુસીન ની LEU, બરાબર. હવે અહીંયાથી વિશિષ્ટ આવે છે. લાઇસિન માટે એક અક્ષરી સંજ્ઞા છે K, એવી રીતે આર્જિનિન માટે એક અક્ષરી સંજ્ઞા છે R. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછી ગ્લુટામિક એસિડ. ચાલો, ગ્લુટામિક એસિડમાં આવશે CH2CH2COOH, બરાબર. એટલે આપણો જે એમિનો એસિડ છે એની પાછળ CH2CH2COOH જોડી દેવાનું એટલે એ થઈ જશે ગ્લુટામિક એસિડ. પછી એસ્પાર્ટિક એસિડ, તો આપણો જે CH છે એની સાથે CH2COOH જોડી દો એટલે એસ્પાર્ટિક એસિડ. સંજ્ઞા એક અક્ષરી ખાસ યાદ રાખજો, એસ્પાર્ટિક ની D અને ગ્લુટામિક ની E. ચાલો, ત્યાર પછી ગ્લુટામીન. આ ગ્લુટામિક એસિડ હતું, આ ગ્લુટામીન. મીન આવશે એટલે એમાં એમાઇડ આવી જશે, CONH2 જો. અને ગ્લુટામિક એસિડ હતું તો COOH હતું, એટલો જ ફરક છે. બાકી CH2CH2 બેમાં કોમન છે. પછી એસ્પાર્જિન. એસ્પાર્જિન અને એસ્પાર્ટિકમાં એક જ વસ્તુનો ફેર. અહીંયા એમાઇડ આવી ગયું CONH2 ને અહીંયા છે COOH. સંજ્ઞા ગ્લુટામિનની Q થશે અને એસ્પાર્જિનની N થશે. જો સંજ્ઞા એક અક્ષરી ખાસ યાદ રાખજો. GLY તો ગ્લાયસિન, GLU તો ગ્લુટામિક, GLN તો ગ્લુટામીન. આ બધી વસ્તુ જોવાની છે તમારે ખાસ આખા કોષ્ટકમાં યાદ રાખવાનું છે. પછી છે થ્રિયોનિન. થ્રિયોનિન અલગ છે, ચાલો એને બનાવીએ. એમાં આલ્કોહોલ આવે છે થિયોનિન, બરાબર. ચાલો, હવે આપણો જે કાર્બન છે એની સાથે જોડાશે CH, એ CH સાથે જોડાશે OH, બરાબર. જોવો જોઈ છે CH સાથે OH અને પાછળનો જે કાર્બન છે એ પાછો હજી એક આવશે CH3. આ થઈ ગયું થ્રિયોનિન. કેપિટલ T એની સંજ્ઞા છે, TH4 એની ત્રિઅક્ષરી સંજ્ઞા. પછી આવે છે સિરીન, CH2OH ખાલી આલ્કોહોલ. પછી થાયોસિન કયો કે સિસ્ટાઇન કયો તો O ની જગ્યાએ SH. સિસ્ટાસિન CYS, સિરીન SER. સિરીનની સંજ્ઞા S, સિસ્ટાસિનની સંજ્ઞા C, બરાબર. ત્યાર પછી છે મિથિયોનિન. ચાલો, મિથિયોનિન અને સિસ્ટાસિનમાં શું ફરક, તો S નો H કાઢીને CH3 લગાડી દીધું. જો મિથિયોનિન MET અને કેપિટલ M એની સંજ્ઞા, બરાબર. ફિનાઇલ એલેનાઇન. એલેનાઇન શું હતું જોવો જોઈ તો એલેનાઇન માં આપણે CH3 લગાડેલું હતું, એ H કાઢીને એક C6H5 લગાડી દયો એટલે થઈ ગયું ફિનાઇલ એલેનાઇન, બરાબર. Fe એટલે કે PHE એની સંજ્ઞા થશે અને F કેપિટલ એક અક્ષરી સંજ્ઞા. ત્યાર પછી ટાયરોસિન. ચાલો, ટાયરોસિનમાં અને ફિનાઇલ એલેનાઇનમાં શું તફાવત,
તો એમાં બેન્ઝીનના પહેલા કાર્બન ઉપર તો તમે CH2 જોડેલો છે, છેલ્લા કાર્બન ઉપર OH જોડવાનો છે, છેલ્લા કાર્બન ઉપર OH. કેમ છેલ્લા? એટલે ચોથા કાર્બન ઉપર, કારણ કે પેરા લખેલું છે અહીંયા એટલા માટે. એટલે આનું નામ થશે TYR, સંજ્ઞા થશે એક અક્ષરી કેપિટલ Y. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી 3 વિશિષ્ટ છે ટ્રિપ્ટોફાન. ટ્રિપ્ટોફાનમાં બેન્ઝીન સાથે એક નોન બેન્ઝેનોઇડ રિંગ જોડેલી છે, જો નાઇટ્રોજન થી. બરાબર, સંજ્ઞા ખાસ યાદ રાખજો TRP અને W, અને આ CH2 થી જોડાશે. પછી હિસ્ટિડીન. હિસ્ટિડીનમાં નોન બેન્ઝેનોઇડ એરોમેટિક સંયોજન છે, પેન્ટાગોનલ રિંગ છે, 2 નાઇટ્રોજન છે, અને એમાં CH2 થી જોડવાની છે. હિસ એની સંજ્ઞા કેપિટલ H. પછી પ્રોલિન. પ્રોલિન ની અંદર એક સાયકલિક નોન એરોમેટિક સંયોજન છે. જોજો, સાયકલિક નોન એરોમેટિક સંયોજન બંધ ક્યાંથી બનાવવાનો થશે? વિચારો જોઈ. તો ક્યાંયથી નહીં, આ પોતે જ આખું એમિનો એસિડ છે. આ સંપૂર્ણ બંધારણ છે. જો સમજાણું? આ કોઈ શાખા નથી. COOH CH NH, NH2 છે ને જી, એની શાખા છે જોડાયેલી સર્કલમાં. બરાબર, એટલે પ્રોલિન વિશિષ્ટ છે, સંપૂર્ણ બંધારણ છે આ પ્રોલિન. તો આ 20 એમિનો એસિડ સંયોજનો આપણને આપેલા છે. આ 20 એમિનો એસિડ સંયોજનો આપણે યાદ રાખવાના છે. નામ, એક અક્ષરી સંજ્ઞા, ત્રિઅક્ષરી સંજ્ઞા, અને એ કઈ શાખા ધરાવે છે, ખાસ યાદ રાખવાનું છે. બરાબર, જો અહીંયા ક્યાંય એવું લખેલું નથી કે માત્ર જાણકારી માટે છે, આમાંથી પૂછશે જ તમારી એક્ઝામ. બરાબર, ચાલો હવે આપણે એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ કરીએ. બરાબર, જો ચાલો. એમિનો એસિડ સંયોજનોને તેમના અણુમાં રહેલા એમિનો અને કાર્બોક્સિલ સમૂહોની સાપેક્ષ સંખ્યાના આધારે એસિડ, બેઝ અથવા તટસ્થ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ભાઈ, જેમાં એમિનો જાજા એ બેઝ, જેમાં કાર્બોક્સિલિક એસિડ જાજા એ એસિડ, જેમાં બે સરખા એ તટસ્થ. બરાબર, ચાલો. જો તમારા સંયોજનમાં એમિનો અને કાર્બોક્સિલિક એસિડની સંખ્યા સમાન હોય તો એ તટસ્થ હોય છે. જો કાર્બોક્સિલિક કરતા એમિનો વધુ હોય તો એ બેઝિક હોય, અને જો એમિનો કરતા કાર્બોક્સિલિક વધારે હોય તો એ એસિડિક હોય. મેં તમને પહેલા જ કીધું. બરાબર, શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય તેને બિન આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહે છે. ટૂંકમાં જેને શરીર બનાવી શકતું હોય એ આપણા કઈ કામના જ નથી. જે એમિનો એસિડ સંયોજન આપણા શરીર બનાવી શકે છે એ આપણે બહારથી લેવાની જરૂર નથી, એટલે એને કેવા એમિનો એસિડ સંયોજનો કીધા? બિન આવશ્યક એમિનો એસિડ સંયોજનો. અને જે આપણું શરીર નથી બનાવી શકતું, જે આપણે ખોરાક મારફતે જ મેળવી શકીએ છીએ, એને કહેવાય આવશ્યક એમિનો એસિડ સંયોજનો. બરાબર, હવે આપણું શરીર કયા કયા બનાવે છે અને કોણ કોણ કયા કયા નથી બનાવતા, તો જોવો જોઈએ. આવશ્યક એમિનો એસિડ એટલે ખોરાકમાંથી કયા કયા મળે? તો હિસ્ટિડીન ખોરાકમાંથી મળે છે. હિસ્ટિડીન એમિનો એસિડ ખોરાકમાંથી મળે. ટ્રિપ્ટોફાન ખોરાકમાંથી મળે. ફિનાઇલ એલેનાઇન ખોરાકમાંથી મળે. મિથિયોનિન ખોરાકમાંથી મળે. થ્રિયોનિન ખોરાકમાંથી મળે. પછી લાઇસિન ખોરાકમાંથી મળે. આર્જિનિન ખોરાકમાંથી મળે. આઇસોલ્યુસિન ખોરાકમાંથી મળે. લ્યુસિન, વેલિન, આ બધા એમિનો એસિડ સંયોજનો આપણને આહારમાંથી મળે છે, ખોરાકમાંથી. અને જેને ફૂદડી નથી કરેલી એ આપણું શરીર બનાવે છે. ગ્લાયસિન, એલેનાઇન, ત્યાર પછી ગ્લુટામિક, એસ્પાર્ટિક, ગ્લુટામિન, એસ્પાર્જિન, સિરીન, સિસ્ટાઇન, પ્રોલિન, આ બધા એમિનો એસિડ સંયોજનો આપણા શરીરમાં જાતે બને છે. હાલો, આવશ્યક કયા કયા આવ્યા જે બહારથી આહારમાંથી મેળવીએ? 1 2 3 4 5 6 7 8 9 ને 10 એમિનો એસિડ એવા કીધા જે આપણને આહારમાંથી મળે છે, બહારથી લેવા પડે છે. અને 10 એમિનો એસિડ શરીરમાં છે, જાતે બને છે, એ કીધા છે. બરાબર, ચાલો હવે મને એ કયો આમાં કયા કયા એસિડિક છે, કયા તટસ્થ છે અને કયા બેઝિક છે. ચાલો,
ગ્લાયસિન ની અંદર એક NH2 ને એક COOH એટલે એ તટસ્થ થયું, બરાબર. એલેનાઇન માં એક એટલે એ તટસ્થ, વેલિન તટસ્થ, લ્યુસીન તટસ્થ, આઇસોલ્યુસીન તટસ્થ. જો આમાં NH2 વધી ગયા એટલે આર્જેલિન છે એ બેઝિક આવશે, રાઈટ કરું છું એ બેઝિક. પછી લાઇસિન આવશે બેઝિક માં, ગ્લુટામિક આડો લીટો કરું એટલે એસિડિક એટલે આ એસિડિક, ત્યાર પછી એસ્પાર્ટિક એસિડિક, બરાબર. આ તટસ્થ, એસ્પાર્જિન તટસ્થ, OH, થ્રિયોનિન તટસ્થ, સિરીન તટસ્થ, સિસ્ટાઇન તટસ્થ, મિથિયોનિન તટસ્થ, ફિનાઇલ તટસ્થ, ટાયરોસિન તટસ્થ, ટ્રિપ્ટોફાન બેઝિક, NH આવી ગયું એટલે આ બેઝિક થશે. એવી જ રીતે હિસ્ટિડીન એ બેઝિક થશે અને આ તટસ્થ એટલે 1 2 3 4 બેઝિક છે, પછી 2 એસિડિક છે અને બાકીના 14 તટસ્થ છે, બરાબર. એમિનો એસિડ સંયોજનો સામાન્ય રીતે રંગવિહીન હોય છે અને સ્ફટિકમય ઘન પદાર્થ સ્વરૂપે હોય છે. રંગવિહીન છે અને સ્ફટિકમય ઘન છે. બીજી વસ્તુ, પાણીમાં દ્રાવ્ય છે અને ઊંચા ગલન બિંદુ ધરાવે છે અને તેઓ સાદા એમાઇન અથવા કાર્બોક્સિલિક એસિડના બદલે ક્ષારની જેમ વર્તે, પોતે ક્ષારની જેમ વર્તે, તટસ્થ હોય એની વાત થાય છે. એમિનો એસિડ જે તટસ્થ, બાકીના 14 એમિનો એસિડ તટસ્થ હતા એની વાત છે. એમિનો એસિડ પોતે ક્ષાર તરીકે વર્તે છે, એ એસિડ કે બેઝ તરીકે વર્તતા નથી. એ પાણીમાં નાખો એટલે ઝ્વીટર આયન આપણને આપે. શું આપે? ઝ્વીટર આયન. ખાસ યાદ રાખજો, આ આપણું એમિનો એસિડ છે. આર એટલે એની શૃંખલા, જે આપણે શૃંખલા કોઈ પણ લઈ શકીએ એ શૃંખલા છે, બરાબર. ચાલો, હવે અહીંયાથી તમારું બંધારણ આખું સુધરશે. કેવી રીતે? તો આ H છે ને એ ત્યાંથી નીકળી જશે એટલે ઓક્સિજન માઈનસ થયો અને H આવી જશે NH2 ઉપર એટલે NH2 ઉપર ધન વીજભાર આવી જશે. જ્યારે NH3+ બની જાય અને O- બની જાય તો આવું સહસ્પંદન આપણને જોવા મળે છે. આ જે સહસ્પંદન બને છે એ આપણને ઝ્વીટર આયન આપે છે. ઝ્વીટર આયન ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર, ઓક્સિજન ઉપર ઋણ વીજભાર, બરાબર. આપણે પહેલા જ વાત કરી કે ક્ષારની જેમ વર્તે છે. આનું કારણ શું? કારણ કે એમિનો એસિડમાં એક એસિડિક સમૂહ છે COOH અને બીજો બેઝિક સમૂહ છે NH2, બે હાજર છે એટલે ક્ષારની જેમ કામ કરે. હવે થાય શું? તો ભાઈ NH2 ને પ્રોટોન જોતો હોય અને COOH ને પ્રોટોન છોડવો હોય તો બેયનું કામ થઈ જાય ઝ્વીટર આયન બને ત્યારે. જલીય દ્રાવણમાં કાર્બોક્સિલિક સમૂહ પ્રોટોન ગુમાવે છે અને એમિનો છે એ સ્વીકારે છે. તેથી એક દ્વિધ્રુવીય આયન બને છે જેને ઝ્વીટર આયન તરીકે ઓળખવામાં આવે છે. ઝ્વીટર આયનની ખાસિયત એ છે પોતે તટસ્થ છે પરંતુ એની પાસે ધન વીજભારિત ભાગય છે અને ઋણ વીજભારિત ભાગય છે. જોવો જોઈએ ઝ્વીટર આયનમાં છે ને એવું છે, બરાબર. ચાલો, ઝ્વીટર આયન સ્વરૂપમાં એમિનો એસિડ સંયોજનો એસિડ અને બેઝ સંયોજનો સાથે પ્રક્રિયા કરી ઉભય ગુણધર્મી વર્તણૂક દર્શાવે છે. ઉભય ગુણધર્મી એટલે કે એસિડ તરીકે કામ કરે, બેઝ તરીકે પણ કામ કરે છે, બરાબર. ચાલો, ગ્લાયસિન સિવાયના કુદરતી રીતે પ્રાપ્ત બધા આલ્ફા એમિનો એસિડ સંયોજનોમાં આલ્ફા કાર્બન પરમાણુ અસમ હોવાના કારણે તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ગ્લાયસિન એક જ એવું છે જેમાં તમે R બરાબર H જોડો છો એટલે કે NH2CH2 COOH છે, જેમાં ગ્લાયસિન એક જ એવું એમિનો એસિડ છે જે પ્રકાશ અક્રિયાશીલ છે. બાકીના બધા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ હોય, બરાબર. અને એ બધા D અને L સ્વરૂપ ધરાવે છે. પણ એમાંથી મોટા ભાગના એમિનો એસિડ L વિન્યાસ ધરાવે છે, મતલબ કે એનું OH ડાબી તરફ રાખવું, બરાબર. L એમિનો એસિડ સંયોજનોને NH2 ડાબી તરફ રાખવાનો, એમાં OH છે ને એટલે આપણે NH2 ડાબી તરફ રાખવો પડશે, બરાબર. ચાલો, હવે પ્રોટીન સંયોજનોના બંધારણ વિશે વાત કરીએ. તો અહીંયા તમને બે એમિનો એસિડ આપેલા છે, જો છે બે એમિનો એસિડ છે.
એક છે એલેનાઇન આપેલું છે, આ છે ઈ એલેનાઇન છે અને આ છે ઈ ગ્લાયસીન છે. ગ્લાયસીન અને એલેનાઇન વચ્ચે પ્રક્રિયા કરાવીને એમાંથી પાણી કાઢી લીધું. કેવી રીતે? તો તમે NH2 માંથી H કાઢ્યો અને COOH માંથી OH કાઢ્યો એટલે H2O નીકળી ગયું. તો કાર્બન અને નાઇટ્રોજન બંધ જોડાઈ જશે એટલે CONH થી બંધ બને. આને પેપ્ટાઇડ બંધ કહેવાય. આ ગ્લાયસિલ એનેલાઇન નામનું પ્રોટીન તમે બનાવ્યું. તમે બે એમિનો એસિડને જોડીને એમાંથી પ્રોટીન બનાવ્યું. એટલે અહીંયા તમને પ્રોટીન સંયોજનનું બંધારણ સમજાવેલું છે કે પ્રોટીન કેવી રીતે બને. હવે તમે ગ્લાયસિલ એલેનાઇનની અંદર પાણી ઉમેરો તો પાછા બે અલગ થઈ જાય. ગ્લાયસિન અલગ થઈ જશે અને એલેનાઇન અલગ થઈ જશે. બરાબર? તમે પહેલા વાંચ્યું છે કે પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર સંયોજનો છે. તેઓ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ અથવા તો પેપ્ટાઇડ સાંકળ વડે જોડાયેલા હોય છે. રાસાયણિક રીતે પેપ્ટાઇડ સાંકળ COOH સમૂહ અને NH2 વચ્ચે બનતો એમાઇડ છે. મેં પહેલા જ બતાવ્યું હોય. બરાબર? એમિનો એસિડ સંયોજનોના સમાન અથવા જુદા જુદા બે અણુઓ વચ્ચે પ્રક્રિયા એક અણુ એમિનો સમૂહના અન્ય અણુના કાર્બોક્સિલિક સમૂહ સાથે જોડાય છે અને પાણી એમાંથી મુક્ત કરે છે. પરિણામે પાણીના એક અણુનું વિલોપન થાય છે અને CONH પેપ્ટાઇડ બંધ બને છે. આ પ્રક્રિયાથી મળતી નિપજને ડાઇપેપ્ટાઇડ કહે છે. કેમ ડાઇપેપ્ટાઇડ? કેમ કે બે એમિનો એસિડ તમે જોડ્યા એટલે. જોવો જોઈએ, ડાઇપેપ્ટાઇડ એટલા માટે કીધું કારણ કે તે બે એમિનો એસિડ થી બને છે. જ્યારે ગ્લાયસીનનો કાર્બોક્સિલિક સમૂહ એલેનાઇનના એમિનો સાથે જોડાય છે ત્યારે ડાઇપેપ્ટાઇડ ગ્લાયસિલ એલેનાઇન મળે છે. ઈ પ્રોટીન બનાવ્યું. હવે જો આમાં તમે ત્રીજો એમિનો એસિડ નાખો તો એ ટ્રાઇપેપ્ટાઇડ બની જાય. ટ્રાઇપેપ્ટાઇડ 3 એમિનો એસિડ સંયોજનો ધરાવે છે અને એની પાસે બે પેપ્ટાઇડ સાંકળ હોય. હવે આમાં તમે હજી એક ગ્લાયસીન ઉમેરો તો થઈ જશે ડાઇગ્લાયસિલ એલેનાઇન. બરાબર? 4 એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બને તો ટેટ્રાપેપ્ટાઇડ કહેવાય અને એમાં 3 બંધ હોય. પેન્ટાપેપ્ટાઇડમાં 4 બંધ હોય અને હેક્સાપેપ્ટાઇડમાં 5 બંધ હોય. 5 પેપ્ટાઇડ બંધ હોય. જ્યારે આવા એમિનો એસિડ 10 થી વધી જાય ત્યારે એને પોલીપેપ્ટાઇડ કહે છે. એક પોલીપેપ્ટાઇડમાં 100 કરતા પણ વધુ એમિનો એસિડ જોડાયેલા હોય છે અને તેનું દળ 10,000 એટોમિક માસ યુનિટ કરતા પણ વધુ હોય ત્યારે તેને પ્રોટીન કહેવાય. હજી તો આ બધાય પ્રોટીન કહેવાય જ નહીં. આ તો બધા નાના નાના રમકડા છે. પ્રોટીન આપણે એમ કહીએ ને પ્રોટીનનું પાચન અઘરું. શા માટે અઘરું તમે જોવો. તમે 10મામાં પ્રોટીનનું પાચન ભણ્યા હતા બાયોલોજીમાં. બરાબર? મનુષ્યના પાચન તંત્રમાં કે ભાઈ આપણા જઠરમાં પ્રોટીન છે એ પ્રોટીનના પેપ્સિન વડે ટુકડા થાય છે. પ્રોટીનના ટુકડા થાય છે. કેમ ટુકડા કરવાનું? જરૂર શું હતી ટુકડા કરવાની? જોવો જોઈએ. અહીંયા એનું કારણ આવ્યું કે ભાઈ પોલીપેપ્ટાઇડ જ્યારે 100 કરતા વધુ એમિનો એસિડ થી જોડાયેલા અવશેષનો બનેલો હોય અને એનું આણ્વીય દર 10,000 કરતા વધુ હોય ત્યારે તમે એને પ્રોટીન કહી શકો. એટલે પ્રોટીન એક વિશાળ અણુ છે અને એટલા બધા વિશાળ અણુનું પાચન ન થઈ શકે એટલે એના કટકા કરવા પડે અને એ કટકા છે એનું પાચન આપણા શરીરમાં. બરાબર? તેમ છતાં પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન વચ્ચે આપણે ચોક્કસ ભેદ ન કહી શકીએ. બરાબર? ઓછા એમિનો એસિડ સંયોજનો વાળા પોલીપેપ્ટાઇડને પણ પ્રોટીન કહી શકાય. એટલે તમે એમ કહો કે ખાલી 10,000 થી ઉપરના હોય એને જ પ્રોટીન કહેવાનું ના. ભાઈ નાના અણુ વાળા પ્રોટીન હોય જેમ કે જે ઇન્સ્યુલિન જેવા પ્રોટીનનું સુસ્પષ્ટ બંધારણ ધરાવે છે જેની પાસે 51 એમિનો એસિડ છે. 4-5 વાળા તો નહીં. હવે ઇન્સ્યુલિન ડાયાબિટીસ દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે એનું ડાયાબિટીસ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે. એ જે ઇન્સ્યુલિન છે એ એક પ્રોટીન છે અને એ પ્રોટીન 51 એમિનો એસિડ ધરાવે છે. 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. 51 એમિનો એસિડ
ધરાવે છે. બરાબર. આજના લેક્ચરમાં આપણે જેટલી વસ્તુ શીખ્યા છીએ એમાંથી તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાવાના ચાન્સ 110%. એટલે આ લેક્ચર દિલથી આખો વાંચી અને પાકો કરી લેવાનો છે, જેથી કરીને તમને પેપરમાં પ્રશ્ન પૂછાય તો ન આવડે એવું ન બને. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોટીન સંયોજનોના વર્ગીકરણ ઉપર ભાર આપશું. બરાબર. થેન્ક યુ સો મચ.